यस। नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो वज्जायाणं, नमो लोये सव्वसाहु, एषो पंच नमुक्कारो सव्वपावपणासनो, मंगलाणं च सव्वेसिं परमं भूयि मंगलम्। अज्ञानं तिमिरान्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। चलो, ગયા વર્ગની અંદર આપણે મને લાગે 7 ગાથાઓ પૂર્ણ કરી હતી મધ્યસ્થતા અષ્ટકની। ફરી એક વખત 7મી ગાથાને જોઈ અને ત્યાંથી આગળ વધીએ। સ્વાગમમ રાગ માત્રેણ દ્વેષ માત્રાત પરાગમમ ન શ્રયામહ ત્યજામો વા કિંતુ મધ્યસ્થયા દશા। લખે છે, પોતાના શાસ્ત્રને કેવલ રાગથી સ્વીકારતા નથી, પરના શાસ્ત્રને કેવળ દ્વેષથી તજતા નથી, પરંતુ મધ્યસ્થ દ્રષ્ટિ વડે સ્વીકાર અને ત્યાગ કરીએ છીએ। આ ખૂબ જ મહત્વની વાત છે। સામાન્યથી આપણા અહીંયા મોટે ભાગે બધાને એવો પ્રશ્ન થતો હોય છે કે જેઓ જૈન કુળની અંદર જન્મ્યા છે અથવા તો જૈન દર્શનના રાગી બન્યા છે, તેઓ જૈન દર્શનને જ પ્રથમ નંબરમાં મૂકવાને ઈચ્છશે, એટલે કે જૈન દર્શનની જ વાવા કરશે અને બધા બાકી દર્શનોને પાછળ મૂકશે। પરંતુ મધ્યસ્થતા અષ્ટકને સમજાવતા સમજાવતા હવે અંતે શાસ્ત્રકાર ભગવંત આપણને એ કહેવા માંગે છે કે જૈન દર્શનને અનુસરનારા ગીતાર્થ ગુરુ ભગવંતો પણ માત્ર જૈન કુળમાં જન્મ્યા હોવાથી અથવા તો જૈન દર્શનમાં પરમાત્મા દેવગુરુ ધર્મના રાગી થવાથી તેમના શાસ્ત્રોને ગ્રહણ કરતા નથી, પણ જુદી જુદી બધી દ્રષ્ટિઓથી વિચારી કરીને બારીકાઈથી શાસ્ત્રોનું અવલોકન કરીને એ પણ વળી મધ્યસ્થતા પૂર્વક અવલોકન કરીને રાગ અને દ્વેષથી નહીં પરંતુ ન્યુટ્રલ રહીને એટલે વાસ્તવિકતાનો પક્ષ રાખી, સત્યનો પક્ષ રાખીને તેઓ શાસ્ત્રોનું અવલોકન કરે છે, પરમાત્માએ બતાવેલા જે વચનો છે તે વચનોને ગ્રહણ કરે છે, સાંભળે છે, સમજે છે, સ્વીકારે છે, પરંતુ બધું મધ્યસ્થતાએ કરે છે। માત્ર રાગની અવસ્થાથી તેમના શાસ્ત્રોને સ્વીકારતા નથી અથવા તો બીજાના શાસ્ત્રોને ત્યજતા નથી, માત્ર રાગથી નહીં પણ મધ્યસ્થતા પૂર્વક। વળી પાછું જિનેશ્વર ભગવંતો દ્વારા સ્પષ્ટપણે એવું કહેવાયું છે કે આ જગતની અંદર જ્યાં પણ અરિહંત પરમાત્મા અર્થાત કેવળ જ્ઞાની અને વિતરાગ અને કેવળ જ્ઞાની એવા વ્યક્તિત્વ દ્વારા પ્રરૂપાયેલું જે પણ જગત સત્ય છે તે તેમની આજ્ઞા અનુસારે જે ઠેકાણે જે દર્શનોની અંદર જોવા જાણવા મળશે તેને જૈન દર્શન સ્વીકાર કરવા તૈયાર છે। અને એનાથી વિપરીત જો કદાચ જૈન દર્શનની અંદર પણ વ્યક્તિગત રીતે કોઈ જીવ
પરમાત્માની આજ્ઞા વિરુદ્ધની પ્રરૂપણા કરતો હોય તો તે વ્યક્તિગત રીતે કરાયેલી પ્રરૂપણા જો પરમાત્માને આજ્ઞાને સંગત ન હોય તો તેવા જૈન દર્શનને અનુસરનારા તેની પણ વાતોને ગ્રહણ કરવાની જરૂર નથી. સ્પષ્ટ કહ્યું. માટે આપણને પણ બારીકાઈથી એ સમજવાની જરૂર છે કે આપણે પરંપરાથી તો દેવગુરુ ધર્મનું બહુમાન નથી કરતા. એટલે કે માત્ર આપણને જન્મથી મળી ગયા છે, માતા પિતા વગેરે પણ એમને પૂજે છે, એટલે આપણને પણ પૂજવું જોઈએ, નમસ્કાર કરવું જોઈએ, થોડું ઘણું જીવનમાં ધર્મ રાખવું જોઈએ. એવી તો આપણી અવસ્થા નથી ને. દેવગુરુ ધર્મને બરાબર સમજીને વાસ્તવિકતાને જાણ્યા પૂર્વક મધ્યસ્થ ભાવ રાખીને શું હું આ વચનોને સ્વીકાર કરું છું? આપણને પણ તે રીતે વિચાર કરવો જોઈએ. માટે ખાસ કરીને કદાચ જેઓના પ્રશ્ન હૃદયમાં મનમાં એવો પ્રશ્ન હોય કે માત્ર પોતાના જ ગુરુઓને કે ભગવંતોને વખાણે તો થોડી ચાલે, બધા ધર્મોને એક સરખું કહેવું જોઈએ, બધા ધર્મો એક સમાન જ હોય, કોઈક ધર્મ નાનો અને કોઈક ધર્મ મોટો એવો થોડી હોય, આવું તો ન ચાલે. આવા બધા વચનોનો ઉપયોગ કરીને ધર્મથી પલ્લો ઝાડનારા ઘણા લોકો મળતા હોય છે. માત્ર પોતે જીવનમાં ધર્મ પ્રત્યે ખોટા વિચારો કરીને દ્વેષ ઉભો કરી દે છે. જેનું ન માથું હોય ન પગ હોય એવા પ્રકારના વિચારો કરીને પણ જીવનમાં પોતે ધર્મ પ્રત્યે દ્વેષ ઉભું કરી દે છે. એવા પણ લોકો આપણને જોવા મળે છે. માટે આપણને એ જોવાનું છે કે મારા જીવનમાં એવું તો કશું નથી ને કે જ્યાં હું બુદ્ધિથી યુક્તિથી વિચારણા કર્યા વગર જ અમુક લોકોના કહેવાથી કે અમુક વચનોને પોતાની બુદ્ધિથી સમજી લેવાથી હું ધર્મ પ્રત્યે દ્વેષી તો નથી બન્યો ને. મધ્યસ્થતાપૂર્વક વિચાર કરીને શાસ્ત્રોનો સ્વીકાર કરું છું કે નહીં, આ વાત ઘણી અગત્યની છે. ત્યાર પછી આપણે આગળ 8મી ગાથા તરફ જઈશું. ત્યાં 8મી ગાથામાં લખે છે, મધ્યસ્થયા દશા સર્વેશ્વ મધ્યસ્થયા દશા સર્વેશ્વપુ નરબંધકાદિષુ ચારી સંજીવી નીચાર ન્યાયાદશાસ્મહે હિતમ. લખે છે, બધા અપુનર્બંધક આદિમાં મધ્યસ્થ દ્રષ્ટિ વડે સંજીવનીનો ચારો ચરાવવાના દ્રષ્ટાંતથી કલ્યાણ ઈચ્છીએ છીએ. હવે આ શું છે, શું લખે છે, કઈ સમજાયું? જો સર્વપ્રથમ તો અહીં જે લખ્યું સંજીવનીનો ચારો ચરાવવાના દ્રષ્ટાંતથી, એ દ્રષ્ટાંત શું છે પેલા એ સમજીએ. એક સ્ત્રી હતી, એ સ્ત્રી પોતાના ધણીથી કંટાળી અને એના કારણે એણે દેવતા પાસેથી એવો વરદાન માંગ્યો કે આ ધણી છે ને એનાથી હું બહુ કંટાળી છું, આ બળદ બની જાય. એટલે એમ કરતા એનો ધણી બળદ બની ગયો. હવે બળદ બની ગયા પછી પોતાના તે ધણીની કમી એને સાલવા લાગી.
બળદ તો સાથે જ હતો, પણ બળદ તરીકે પતિ તો થોડી સ્વીકારાય. એટલે તે પોતે બળદ તરીકે પોતાના પતિ સાથે રોજે તે બળદને ચારો ચરાવવા જતી. પણ એને અતિ ખેદ હતું કે આ મારો ધણી જે છે એ બળદ થઈ ગયો, હવે પાછો તે બળદમાંથી માણસ થાય તો સારું. એક વખત પોતે ચારો ચરાવવા ગઈ ત્યારે એક વૃક્ષ ઉપર બે વિદ્યાધરો બેસીને વાતો કરે છે કે જો આ જે ચારો ચરનારો બળદ છે એ વાસ્તવિકતા એ બળદ નથી, પણ માણસ હતો જે બળદ થયો છે, અને એના કારણે એની પત્ની હવે દુખી છે. તો બીજા વિદ્યાધરે એટલે કે વિદ્યાધરની પત્નીએ તેને કહ્યું કે એનો પતિ બળદ થયો એના કારણે આટલી બધી દુખી છે, તો શું એનો બળદ થયેલો પતિ પાછો માણસ થઈ જાય તેવું કોઈ ઉપાય નથી? તો તે વિદ્યાધર કહે છે કે ઉપાય તો છે. અહીં આ જંગલની અંદર સંજીવની બુટી છે, જે આ જ વૃક્ષની આજુબાજુમાં છે. પણ જો એ સંજીવની બુટી, સંજીવની ઔષધ આ બળદ ચરી જાય તો એ પાછો માણસ થાય. આ વાત વિદ્યાધરો કરી રહ્યા છે ત્યારે આ બળદની પત્નીએ એમની વાત સાંભળી, પણ સંજીવનીની ઓળખ તેને નથી. તો હવે બળદને સંજીવની ખવડાવી કઈ રીતે? તો એણે વિચાર કર્યું કે તે વૃક્ષની નીચે રહેલો બધો ઘાસપાલો જે છે એ બધો હું એને ચરાવી દઉં, તો બધું ચરતા ચરતા ઓટોમેટિક સંજીવની પણ ચરાઈ જશે અને પાછો બળદમાંથી માણસ થઈ જશે. એમ વિચાર કરીને તેણે એને બધો ઘાસ ચારો ચરાવ્યો અને એની સાથે સાથે સંજીવની પણ ચરાઈ ગઈ, જેના કારણે તે પાછો માણસ થયો. હવે આવું દ્રષ્ટાંત આપણને શા માટે સમજાવ્યું? તો કહે છે જૈન દર્શનની અંદર છે ને માત્ર જૈન દર્શનને અનુસરનારા લોકોને જ મોક્ષ છે એવો કોઈ સિદ્ધાંત નથી. આપણા અહીંયા તો સ્પષ્ટ કહ્યું કે જે પણ જીવ જુદા જુદા તબક્કાઓ બતાવ્યા છે વિકાસના, તે તબક્કાઓ ઉપર ચડતો જશે તો અવશ્ય તેનો પણ મોક્ષ થશે, તેનો પણ વિકાસ થશે. હવે આવી કન્ડિશનમાં જે જીવો પોતે લાયક હોય, વિકાસ પામી શકે તેવા હોય, પરંતુ તેઓ હજી સુધી સુદેવ, સુગુરુ અને સુધર્મના પરિચયમાં ન આવ્યા હોય અને મૂળથી અન્ય દેવગુરુ અને ધર્મના પરિચયમાં હોવાના કારણે તેમને માનતા હોય કે તેમને અનુસરતા હોય, તેવા લોકોના જીવનમાં લાયકાત છે. હવે આવા લાયકાત વાળા જીવને જો યોગ્ય ચારો મળે તો યોગ્ય ચારો મળવાથી તે ચારાથી અવશ્ય તેને માર્ગ મળશે. એટલે જો યોગ્ય એમને માર્ગદર્શન મળે, દેવગુરુ ધર્મ સાચા ઓળખાઈ જાય તો અવશ્ય તેમને તે સાચા દેવગુરુ ધર્મ ઓળખાયા પછી માર્ગ મળી જશે. પણ જ્યાં સુધી તેઓ હૃદયપૂર્વક સાચા દેવગુરુ ધર્મને સ્વીકાર કરવા તૈયાર નથી, ત્યાં સુધી કઈ રીતે એમને તેમનું શરણ અપાવવું? તો ત્યાં કહે છે કે ભાઈ મધ્યસ્થતા રાખ્યા પૂર્વક ગુરુ ભગવંતો એવા પણ લોકોને જુદા 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 અન્ય દર્શનોના વચનો પણ ધીરે ધીરે એ રીતે આપે જેમાં પરમાત્મા અરિહંતનો એટલે કે વિતરાગી સર્વજ્ઞનો મુખ્ય ચારો એટલે કે સુદેવ, સુગુરુ, સુધર્મ કોને કહેવાય, કેવા તેમના ગુણો હોય વગેરે બધું પણ ધીરે ધીરે એમને મળે એ રીતે એમને બધો ચારો આપે. જે રીતે જુદા જુદા ચારાની અંદર આ રીતે જે ચારો ખપે, જે ચારો જોઈએ એ પણ પીરસાઈ જાય, એ પણ ચરાઈ જાય. અને એમ કરતા જો તે જીવ લાયક હોય તો અવશ્ય તે સુદેવ, સુગુરુ, સુધર્મ પ્રત્યેના
લક્ષણો ગુણો વગેરે ઓળખીને ધીરે ધીરે પોતે તે સુદેવ સુગુરુ સુધર્મના શરણે આવનારો બને અને એને પણ આગળ જતા માર્ગ પ્રાપ્ત થાય, મધ્યસ્થતા આદિ ગુણો વગેરે પણ પ્રાપ્ત થતા જાય અને ધીરે ધીરે પોતે પણ આત્મવિકાસ કરતો જાય તેવા પ્રકારની વ્યવસ્થા જૈન દર્શનની અંદર બતાવેલી છે. એકાએક આપણા અહીંયા એમ કહ્યું જ નથી કે ભાઈ બધાને એકી સાથે એક જ જેવું ટ્રીટમેન્ટ આપો, નહીં. બહુ જ સ્વાભાવિક છે. જુદા જુદા દર્દીઓ ડોક્ટર પાસે આવે તો ડોક્ટર બધાને તપાસીને તેના રોગ પ્રમાણે તેને તેની દવા આપે. ડોક્ટર રોગનો પક્ષપાતી થઈને દવા આપે, દર્દીનો પક્ષપાતી થઈને દવા ન આપે. દાખલા તરીકે, અરે આ તો મારો જમાઈ છે, આને તો મોંઘી જ ગોળી આપવી જોઈએ, એનો સત્કાર કરવો જોઈએ, તો જમાઈ તરીકે આ વ્યક્તિ અવશ્ય સત્કાર કરવા યોગ્ય છે, તો મારા દવાખાને આવ્યો છે તો હવે આને મોંઘી ગોળી આપો, સસ્તી ગોળી ન અપાય, સસ્તી ગોળી આપીએ તો ખોટું લાગી જાય. શું એ રીતે ડોક્ટર સારવાર કરે? અરે આ તો જે આવ્યો છે તે ગરીબ છે, જવા દો, આને સસ્તી ગોળી આપી દો, ક્યાં એને ખબર પડવાની છે? આ રીતે સારવાર કરે? નહીં. પરંતુ વ્યક્તિમાં જે રોગ છે તે રોગને ચકાસીને તેની અપેક્ષાએ ગોળી આપે, તેની અપેક્ષાએ દવા કરે. ટૂંકમાં કહેવાનો મતલબ શું? રોગને તટસ્થ રહીને, રોગને પક્ષપાતી રહીને તે દવા આપે છે. જેવો રોગ તેવી દવા. એ જ રીતે આપણા જૈન દર્શનની અંદર પણ ભવ રોગથી નિરોગી બનાવવા માટે શું કહે છે? ભવ રોગથી નિરોગી બનાવવા માટે એટલે સંસાર એ પોતે પણ એક રોગ છે, કેમ કે આત્માની વિભાવ દશા છે. હવે આત્માની વિભાવ દશા રૂપ આ જે રોગ છે તે રોગથી જો મુક્ત કરવું હોય તો પહેલા તો આપણને એ સમજવું પડે કે ભાઈ સામે વાળો જે રોગી છે એને આ ભવરોગ કેવી કક્ષાનો છે, એ કેવા કેવા પ્રકારની દવા લઈ શકે તેવી એની શક્યતા છે. આ બધું જોઈ કરીને ગીતાર્થ ગુરુ ભગવંતો નિરોગી બનાવવા માટેની દવા માટે લખે છે કે મધ્યસ્થ રહીને ગીતાર્થ ગુરુ ભગવંતો લાયક જીવને તેના રોગની અપેક્ષાએ, તેની શક્તિની અપેક્ષાએ ચારો આપે છે, અર્થાત નિરોગી બનાવવા માટે વ્યવસ્થા કરી આપે. એટલે જૈન દર્શન પોતે મધ્યસ્થ છે. જીવની અવસ્થાને પક્ષી બનીને, જીવ પક્ષી એટલે ઉડવા વાળો પક્ષી નહીં, પક્ષ એટલે જીવની અવસ્થાનો પક્ષપાતી બનીને જૈન દર્શનની અંદર દવા આપવાની વાત કરી છે. આ બરાબર આપણને બધું બારીકાઈથી સમજવા જેવું છે. ચલો હવે આપણે અષ્ટક નંબર તો ખબર નથી, અષ્ટક નામ નિર્ભયતા. આ નિર્ભયતા નામના અષ્ટક તરફ આપણે આવશું. મધ્યસ્થતા પછી નિર્ભયતા. લખે છે જ્યાં ભય ત્યાં અશાંતિ. નિર્ભય બનો, નિર્ભયતામાં શાંતિ છે, આનંદ છે. ભયની ભડભડથી આગમાંથી બહાર નીકળવા માટે તમે આ પ્રકરણ અવશ્ય વાંચો. હવે આ પ્રકરણની અંદર એટલે કે નિર્ભયતા અષ્ટકની અંદર શું વિશેષ બતાવ્યું છે તે આપણે સમજીએ. જો અહીંયા નંબર લખેલું છે
નંબર 17. તો સર્વપ્રથમ નિર્ભયતાના અષ્ટકની ગાથા લઈએ, પણ એનો સંદર્ભ પહેલા પકડીએ. સંદર્ભ એટલે મધ્યસ્થતા અષ્ટક સાથે આને શું સંદર્ભ છે? તો લખે છે કે મધ્યસ્થતા અષ્ટકની અંદર આપણે જોયું કે મુનિ ભગવંતો મધ્યસ્થ રહે છે, રાગ દ્વેષથી રહિત રહેવાનો પ્રયત્ન કરે છે. જગત સાથે મધ્યસ્થ રહેવાથી, રાગ દ્વેષ નહીં કરવાથી, આત્મામાં સ્થિર રહેવાથી તેમને સંસારમાં કંઈક એમનું લૂંટાઈ જશે, સંસારમાં એમનું કંઈક ચૂંથાઈ જશે, વયું જશે, તેવો કોઈ એમને ભય છે, એટલે નિર્ભય છે, કેમ કે સંસાર તરફની દ્રષ્ટિ જ નથી. માટે નિર્ભયતા અષ્ટક આપ્યું. ત્યાં પ્રથમ ગાથાની અંદર લખે છે, યસ્ય નાસ્તિ પરાપેક્ષા સ્વભાવાદ્વૈતગામિનઃ તસ્ય કિમ ન ભય ભ્રાંતિ ક્લાંતિ સંતાનતાનવમ. ફરી એકવાર, યસ્ય નાસ્તિ પરાપેક્ષા સ્વભાવાદ્વૈતગામિનઃ તસ્ય કિમ ન ભય ભ્રાંતિ ક્લાંતિ સંતાનતાનવમ. અર્થ લખે છે, જેને બીજાની અપેક્ષા નથી. બીજાની એટલે પરની, પરની એટલે પર જગત. જેને બીજાની અપેક્ષા નથી અને સ્વભાવની એકતાને પ્રાપ્ત થનાર છે, તેને ભયની ભ્રાંતિથી થયેલા ખેદની પરંપરાનું અલ્પપણું કેમ ન હોય, અર્થાત અવશ્ય હોય. બારીકાઈથી સમજીએ. ભયની વાત કરે છે. હવે ભય સર્વપ્રથમ તો પેદા ક્યાંથી થાય, ભય ઉત્પન્ન ક્યાંથી થાય, તે જો આપણે બરાબર સમજી જઈએ તો સ્પષ્ટ આપણને સમજાશે કે શા માટે મુનિ ભગવંતોને ભયથી થતી ભ્રાંતિનું અલ્પપણું છે. શા માટે તે સમજાશે. સર્વપ્રથમ સંસારી જીવોને, અથવા સંસારી જીવ છોડો, બધા જ જીવોને અવશ્ય સુખ જ જોઈએ છે. અને માટે તમે અને હું, આપણે બધા સુખની પાછળ જ દોડીએ છીએ. સુખની પાછળ દોડીએ તો છીએ, પણ આપણી બુદ્ધિમાં એવી માન્યતા ઠસાયેલી છે કે ભૌતિક જગતની અંદર ભોગ સામગ્રીમાં સુખ છે, અને માટે તે ભોગ સામગ્રીની આપણને અપેક્ષા છે. જ્યારે બીજી બાજુ મુનિ ભગવંતો પોતે પોતાને આત્મિક સ્વભાવની અંદર જ સ્થિર કરવાનો પ્રયત્ન કરે છે. તેમનો પુરુષાર્થ શેનો છે? પોતાને આત્મિક સ્વભાવમાં, પોતાના સ્વ સ્વભાવમાં સ્થિર કરવાનો પુરુષાર્થ. અને માટે તેમને પરની અપેક્ષા જ નથી. એટલે શું? મુનિ ભગવંતોને દ્રષ્ટિ સ્પષ્ટ છે કે ભોગ સામગ્રીની અંદર સુખ નથી. હવે જ્યારે પોતાને દ્રષ્ટિ સ્પષ્ટ છે, મુનિ ભગવંતોને દ્રષ્ટિ સ્પષ્ટ છે કે ભોગ સામગ્રીની અંદર સુખ નથી અને સ્વ સ્વભાવની અંદર સુખ છે, તો તેવા સ્વ સ્વભાવના સુખને પામવા માટે તેઓ પુરુષાર્થ શેનું કરે છે? સ્વ સ્વભાવમાં જ એકલીન રહેવાનું. તો આવા મુનિ ભગવંતોને અવશ્ય એ સ્પષ્ટ છે કે ભાઈ સ્વ સ્વભાવમાં એકતા બનાવવાનો પુરુષાર્થ, તો પછી પરમાં તો અપેક્ષા ક્યાંથી હોય? માટે આપણને જેમ પરની અપેક્ષા છે, ભૌતિક સામગ્રીની અપેક્ષા છે, તેવા પ્રકારની અપેક્ષાઓ મુનિ ભગવંતોને, મહાત્માઓને નથી. હવે થાય છે શું? આપણને ભોગ સામગ્રીની અપેક્ષા છે,
અને એના કારણે ભોગ સામગ્રીને મેળવવા સાચવવા માટેનો આપણે પુરુષાર્થ કરીએ છીએ, એટલે આપણો પુરુષાર્થ પણ પરમા છે. અપેક્ષા પરમા છે એટલે પુરુષાર્થ પણ પરમા છે. વળી પાછું આપણી જેમાં અપેક્ષા છે ને તે વસ્તુઓ એવી છે કે જેને મેળવવા સાચવવામાં અવશ્ય ભય રહેવાનો. કેમ? તો કે આપણે જે મેળવીએ છીએ તે ચોરાઈ જશે તો, તે નાશ પામી જશે તો, તે મારા સાથે કાયમ નહીં રહે તો, આવા પ્રકારની અવસ્થાઓથી યુક્ત છે. નિરંતર આવા પ્રકારની અવસ્થાઓથી યુક્ત ભોગ સામગ્રીની પાછળનો પુરુષાર્થ હોવાના કારણે સતત આપણને ભય પણ છે. એવા અનેક જુદા જુદા પ્રકારના ભયોથી નિરંતર આપણે અશાંત છીએ. માટે ઉપર શું લખ્યું? ભયમાં અશાંતિ. એટલે આપણા જીવનમાં જે અશાંતિ છે તેના પાછળનું મૂળ કારણ જ છે. બીજી બાજુ મુનિ ભગવંતો સ્વસ્વભાવમાં એકલીન થવાને પુરુષાર્થ કરે છે અને માટે તેમને પરની અપેક્ષા નથી. પરની અપેક્ષા નથી એટલે કોઈ ભય નથી, અને કોઈ ભય નથી એટલે અશાંતિ નથી. જેમ જેમ તેઓ પોતે પોતાના આત્મિક સ્વભાવમાં લીન થવા માટેનો પુરુષાર્થ કરતા જાય તેમ તેમ એમને વિશેષ પ્રકારે ભય ઘટતો જાય. અને ભયથી થતી અશાંતિ, અહીં લખ્યું ભયથી થતી ભ્રાંતિ, એ ભયથી થતી ભયની ભ્રાંતિથી થયેલા ખેદની પરંપરાનું અલ્પપણું. શું લખ્યું? ભયની ભ્રાંતિથી થયેલા ખેદપણાની પરંપરાનું અલ્પપણું. એટલે શું? આપણને ભય છે તો ભયના કારણે અશાંતિ છે. એ જ ખેદ, ખેદ અશાંતિ બંને એક. ભય છે માટે અશાંતિ છે, માટે તે ભયની અને તે અશાંતિની પરંપરાનું સર્જન આપણા જીવનમાં ચાલુ છે, વધ્યા જ કરે છે. બીજી બાજુ મુનિ ભગવંતોને ભય નથી અથવા ભય અલ્પ થતો જાય છે, માટે ભયના કારણે અશાંતિ પણ અલ્પ થતી જાય છે અને તેની પરંપરા પણ ઘટતી જાય છે. માટે અવશ્ય આવા મુનિ ભગવંતોને કે જેઓ પોતાના આત્મિક વૃદ્ધિને પામવા માટેનો પુરુષાર્થ કરી રહ્યા છે તેવા મુનિ ભગવંતોને અવશ્ય અવશ્ય ભયની ભ્રાંતિથી થતા ખેદની પરંપરાની અલ્પતા છે. અવશ્ય હોય જ. કેમ ન હોય એવું પૂછે છે. કેમ ન હોય? અર્થાત હોય જ. તો શું આપણને આવા પ્રકારની શાંતિને પામવાની ઈચ્છા નથી થતી? જો થતી હોય તો પરમાત્માએ સ્પષ્ટ માર્ગ બતાવ્યો છે, જે માર્ગને અનુસરણ કર્યા સિવાય, જે માર્ગનું અનુકરણ કર્યા સિવાય કોઈ બીજો ઓપ્શન આપણા પાસે નથી. માટે આ રીતે અહીં ગાથાની અંદર આ વસ્તુ આપણને સમજાવી છે, બતાવી છે. હવે આપણે બીજી ગાથા તરફ જઈશું જ્યારે, તો તે બીજી ગાથાની અંદર શું સંદર્ભ છે તે પણ આપણને સમજવો પડશે. એટલે તે બીજી ગાથાનો સંદર્ભ સમજીએ. ગાથા નંબર 2. ભવ સૌખ્યેન કિમ ભૂરી ભયજ્વલન ભસ્મના સદા ભયોજ્જીત જ્ઞાન સુખમેવ વિશિષ્યતે. ફરી એકવાર. ભવ સૌખ્યેન કિમ ભૂરી ભયજ્વલન ભસ્મના સદા ભયો જીત જ્ઞાન સુખમેવ વિશિષ્યતે. શું કહે છે? ઘણા ભયરૂપ અગ્નિથી ભસ્મીભૂત થયેલા સંસારના સુખથી શું
હંમેશા ભય રહિત જ્ઞાન સુખ જ સર્વાધિક છે. જો હવે અહીંયા સંદર્ભ એવો છે, જ્યારે પહેલી ગાથામાં આપણને બતાવ્યું કે આપણને ભય છે, કેમ કે આપણે ભોગ સામગ્રી તરફ દોડીએ છીએ. અને ભોગ સામગ્રી તરફ શા માટે દોડીએ છીએ? તો કહે છે કે ભાઈ દરેકે દરેક જીવની અંદર સુખમાં રહેવાનો તેનો સ્વભાવ છે. દરેકે દરેક જીવને સુખ જોઈએ છે. હવે પ્રશ્ન એવો આવે કે જો દરેકે દરેક જીવને સુખ જોઈએ છે અને તે સુખને પામવા માટે જો જીવ પોતે તે ભૌતિક જગતની અંદર રહેલી સામગ્રીની પાછળ દોડીને સુખ મેળવે છે, તો તેમાં વાંધો શું છે? તો તે વાંધો શું છે એ સમજાવવા માટે આ બીજી ગાથા. ફરી એકવાર, દરેકે દરેક જીવ સુખને પામવાને ઈચ્છે છે, માટે સુખને પ્રાપ્ત કરવાની અપેક્ષાએ સંસારી જીવ ભૌતિક સુખ સામગ્રી, ભૌતિક સુવિધાઓની પાછળ દોડે છે અને તે સુવિધાઓનો ઉપયોગ કરીને, તેનો ભોગવટો કરીને સુખ મેળવે છે. તો તેમાં વાંધો શું? તે સમજાવવા માટે આ બીજી ગાથા બતાવી. ત્યાં કહે છે, ઘણા ભયરૂપ અગ્નિથી ભસ્મીભૂત થયેલા સંસારના સુખથી શું? સુખથી શું એટલે સુખથી શું મળે, અથવા સુખથી એવું સુખ પ્રાપ્ત થાય તો પણ શા કામનું, એમ પૂછે છે. ઘણા ભયરૂપ અગ્નિથી ભસ્મીભૂત. અહીં ભય ને અગ્નિની ઉપમા. અગ્નિનો સ્વભાવ આપણે સૌ જાણીએ છીએ. અગ્નિ પોતે બળે છે અને બીજાને બાળે છે, રાખ કરે છે. હવે ભયરૂપી અગ્નિ એટલે ભય પણ એવું છે જે આપણને બાળે છે અથવા સંસારને બાળે છે, સંસારની વૃદ્ધિ કરે છે, સંસારમાં દુઃખ આપે છે, સંસારમાં રખડાવે છે. તો આવા ભયરૂપી અગ્નિથી યુક્ત, ભયરૂપી અગ્નિથી યુક્ત સંસાર હોય અને તે સંસારની અંદર કદાચ આપણે અનાદિકાળથી ભમીને ઘણો ભોગ સામગ્રીનો સુખ મેળવ્યો, ઘણો, જેની કોઈ સીમા નથી. અનાદિકાળથી સંસારમાં ભમીએ છીએ તો વિચાર કરો કે ભોગ સામગ્રીનો આપણે કેટલો ઉપયોગ કર્યો છે. અને દર વખતે તે ભોગ સામગ્રીનો ઉપયોગ કરી અને આપણે સુખ મેળવવાનો પ્રયત્ન કરીએ. છતાં પણ તે સુખ કેવું? તો કે તે સુખ એવું કે તે સુખ પામવા માટે આપણને પોતાને બાળવું પડે, પોતાના સંસારના ભવો ભવ ભસ્મીભૂત કરવા પડે. આવા પ્રકારનો કદાચ સુખ મળી પણ જાય તો તે શા કામનું? તેનાથી શું પ્રાપ્ત થવાનું? વળી પાછો તેવા પ્રકારનો સુખ આપણને કાયમ ખાતે ક્યાં સુખી કરે જ છે. અને સુખ તો એને જ કહેવાય કે જે ખરેખર કાયમ આપણા સાથે. શું ભૌતિક જગતનો સુખ કાયમ આપણે સાથે રહે છે? નથી રહેતું. ક્ષણવારમાં તો પૂરું થઈ જાય અને માટે જ આપણે બીજી વસ્તુ તરફ સુખ ગોતવા માટે દોડીએ. વળી તે વસ્તુ પ્રાપ્ત થાય, તેને ભોગવીએ એટલે તેમાંથી સુખનો આભાસ થાય. વળી ક્ષણવાર તે સુખ રહીને ભસ્મીભૂત થઈ જાય એટલે ફરી બીજા સામગ્રી તરફ આપણે દોડીએ. એટલે આમ કરતા પોતાના ભવો ભવને આપણે બાળી નાખ્યા છે. સંસારની વૃદ્ધિ કરીને થાકી ગયેલા છીએ. છતાં પણ આપણને સંપૂર્ણ સુખ ન મળ્યું, કાયમ ખાતે રહે તેવો સુખ ન મળ્યો. તો તેવા સુખની શું કિંમત? તેવો સુખ હોય કે ન હોય એનાથી શું ફરક પડે છે? તે સુખ છે જ નહીં. તે રીતે આ ગાથાની અંદર આપણને સમજાવવા માંગે છે. અને બીજી બાજુ કહ્યું કે ભાઈ
હંમેશા ભય રહિત જ્ઞાન સુખ જ સર્વાધિક છે. કેમ એવું કહ્યું? જો એક બાજુ આપણે બરાબર ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીએ તો સંસારનો સુખ એવો છે કે જ્યાં સતત ભય છે, જ્યાં સતત નાશ છે, જ્યાં સતત ચોરી થવાનો ડર છે, આપણાથી દૂર થઈ જશે તેવું ડર છે, આવા બધા જુદા જુદા ભય સંસારના સુખમાં લાગેલા જ છે. જ્યારે કે બીજી બાજુ જે જ્ઞાન સુખ છે તે આપણો પોતાનો છે, આત્માથી આવેલો છે. જ્ઞાન આત્માનો પોતાનો છે, આત્મામાંથી આવેલો છે, અને માટે જ્ઞાન એ છે કે જે કોઈ ચોરી કરી શકે નહીં. જ્ઞાન એ છે કે જે બીજામાં આરોપિત થઈ શકે નહીં. જ્ઞાન એ છે કે જે આવ્યા પછી આપણા સાથે જ રહે અને સંપૂર્ણ રીતે આવ્યા પછી આપણને સાથે રહીને સુખ આપે, સતત તેનાથી આપણને સુખ પ્રાપ્ત. તો હવે વિચાર કરીએ કે આવા પ્રકારનું સુખ આપણા જ્ઞાન વગેરે ગુણોમાંથી જો આપણને મળતું હોય તો પછી આ સંસારનું જે સુખ છે એને તિલાંજલિ આપીને આવા જ પ્રકારનું સુખ સ્વીકાર કરવું, તેના પાછળ જ દોડવું અને તેને ગ્રહણ કરીને કાયમ માટે તેનું બની જવું, તે જ સર્વાધિક છે, તે જ સર્વશ્રેષ્ઠ છે. એનાથી વધારે શ્રેષ્ઠ ઉપાય કોઈ નથી, શ્રેષ્ઠ માર્ગ કોઈ નથી. અને એમ કરવાથી આપણને જીવનમાં નિર્ભયતા પણ પ્રદાન થાય છે, પ્રાપ્ત થાય છે. ભય રહિત સુખ છે. કેમ? આપણા પાસે રહેવાનો કાયમ માટે, આપણા પાસેથી ક્યાંય જવાનો નથી, કોઈ ચોરી કરી શકે તેવું છે નહીં, નાશ પામશે નહીં. જો સતત જેનો ચોરી થવાનો ભય ન હોય, નાશ પામવાનો ભય ન હોય, સાથે રહેશે કે નહીં તેનો ભય ન હોય, આવા પ્રકારનું નિર્ભયતાને આપનારો જે ગુણ છે તેવા એક પ્રકારનો ગુણ, તેવો એક ગુણ જ્ઞાન. આવા તો અનંત ગુણ, એ બધા જ ગુણો ખરેખર પામવા યોગ્ય છે અને તે જ પામવા યોગ્ય. એના સિવાય આ જગતની અંદર કશું બીજું પામવા યોગ્ય નથી. એમ અહીં આ ગાથાની અંદર સમજાવવા માંગે છે કે શા માટે સંસારનું સુખ ખરાબ છે, પરાધીન છે, નકામું છે, પામવા યોગ્ય નથી. ત્રીજી ગાથા તરફ જઈએ. ન ગોપ્યમ ક્વાપી ના ગોપ્યમ ક્વાપી નારોપ્યમ હેયમ દેયમ ચ ન ક્વચિત ક્વ ભયેન મુને સ્થેયમ જ્ઞેયમ જ્ઞાનેન પશ્યત. ખૂબ જ સુંદર ગાથા છે. ન ગોપ્યમ ક્વાપી નારોપ્યમ હેયમ દેયમ ચ ન ક્વચિત ક્વ ભયેન મુને સ્થેયમ જ્ઞેયમ જ્ઞાનેન પશ્યત. લખે છે, જાણવા યોગ્ય તત્વને સ્વાનુભવ વડે જોતા મુનિને ક્યાંય પણ છુપાવવા યોગ્ય નથી અને મૂકવા યોગ્ય નથી, ક્યાંય છોડવા યોગ્ય નથી કે દેવા યોગ્ય નથી. તો ભયથી ક્યાં રહેવા યોગ્ય છે? અર્થાત મુનિને ક્યાં ભય નથી? ક્યાંય ભય નથી. મુનિને ક્યાંય ભય નથી. હવે આટલું બધું શું કીધું આ ગાથાની અંદર, તેને સમજી. ભૌતિક જગતની સામગ્રી આપણાથી પર છે, આપણી પોતાની નથી. અને જ્યારે આપણે એમ વિચારીએ છીએ, એવી માન્યતા ધરાવીએ છીએ કે તેમાંથી સુખ મળે છે, તે માટે આપણે તે પર વસ્તુ પ્રત્યે દોડીએ છીએ. આટલું તો આપણે બરાબર સમજ્યા છે. હવે અહીં આ ગાથાની અંદર લખે છે કે સર્વપ્રથમ જે પર વસ્તુ છે
એ પર છે, સ્વની નથી, અને માટે તે પર વસ્તુથી સુખ મેળવવું હોય તો તે પર વસ્તુથી સુખ મેળવવું હોય તો તેને સાચવીને રાખવાની જરૂર પડે, અને સાચવીને રાખવી હોય તો દુશ્મનોથી છુપાવવી પડે. માટે આપણી રિદ્ધિ સિદ્ધિ ઐશ્વર્ય સંપત્તિ વગેરે આપણે છુપાવીને રાખીએ છીએ, શત્રુથી દુશ્મનોથી છુપાવીને રાખીએ છીએ. એટલે પૈસા, સોનું, ચાંદી, બીજી પણ ભોગ સામગ્રી વગેરે બધું આપણે છે ને છુપાવીને રાખીએ, કેમ કે દુશ્મનોથી તેને ભય હોય છે. આગળ કહે છે, અવશ્ય તે સામગ્રી ક્યારેક ને ક્યારેક નાશ પામશે જ, માટે સાથે લઈ જઈ શકીએ તેવી નથી, પણ મૂકીને જવું પડે તેવી છે. ભૌતિક જગતની સામગ્રી સર્વપ્રથમ તો જો તેમાંથી સુખ મેળવવાની આપણી દશા હોય એટલે કે માન્યતા હોય તો તેને આપણને સાચવવી પડતી હોય છે, ને સાચવવા માટે છુપાવી પડતી હોય છે. વળી પાછું નાશવંત છે એટલે મૂકીને જવું પડે છે, સાથે ક્યારે જીવનમાં આવતી નથી કાયમ માટે. વળી પાછું સમય આવતા તેને છોડવા યોગ્ય છે, તે છોડવી જ પડે છે. એના વગર બીજો કોઈ રસ્તો જ નથી. એટલે કે ટૂંકમાં કહેવાનું તાત્પર્ય કે આપણે તે સામગ્રીને સાથે લઈ જઈ શકીએ તેવી કોઈ વ્યવસ્થા જ નથી. જે પર છે એ પર જ રહેવાનું, માટે તેને છુપાવવું પડે છે, તેને સાચવીને મૂકવું પડે છે, તેને છોડીને જવું પડે છે, અને સુખ પામવા માટે ક્વચિત તેને આપવું પણ પડે છે બીજા. જેમ કે પૈસા છે, પૈસાથી કોઈ વસ્તુ ખરીદીને તેમાંથી સુખ મેળવવું હોય તો પૈસા તમને આપવા પડે, ત્યારે જઈને બીજી વસ્તુ પ્રાપ્ત થાય અને તેમાંથી તમે સુખ માણવાનો વિચાર કરી શકો, અન્યથા તે શક્ય નથી. એટલે છુપાવી પણ પડે છે, સાચવીને મૂકવી પણ પડે છે, છોડીને જવું પણ પડે છે, અને બીજાઓને આપવી પણ પડે છે. શું? પર વસ્તુ. પરંતુ બીજી બાજુ જ્યારે આપણે જ્ઞાનની વાત કરીએ તો જ્ઞાન તત્વ કેવું છે, જ્ઞાન ગુણ કેવું છે, તો કહે છે સર્વપ્રથમ તો તેને તેમાંથી સુખ મેળવવા માટે તેને સાચવીને રાખવું પડે તેવો કોઈ ભય નથી. કેમ? કેમ કે ક્યારે બીજાઓ ચોરી કરીને લઈ જઈ શકે તેવી શક્યતા, બીજાઓ છીનવીને લઈ જઈ શકે તેવી શક્યતા જ નથી. માટે જ્ઞાનને છુપાવવાની જરૂર પડતી નથી. નંબર 2, સાચવવાની જરૂર પડતી નથી. એક વખત આપણને જ્ઞાન પ્રાપ્ત થયું તો પોતે તે સાથે જ રહે છે, તેને સાથે રાખવા માટેની કોઈ અલગથી મહેનત કરવી પડતી નથી. તે કાયમે સાથે જ રહેવાનું. એક વખત આવ્યું તો પછી નષ્ટ થશે તેવું નથી, કાયમે રહેશે તેવું છે. આત્માનો પોતાનો ગુણ છે, પોતાની વસ્તુ છે, પર વસ્તુ નથી. નંબર 3 કે છે છોડવા યોગ્ય નથી, એટલે છોડીને જવું પડે તેવું નથી, સાથે ચાલે તેવું છે. જુદા જુદા ભવોની અંદર પણ જ્યારે આપણે જઈએ તો તે જ્ઞાન સાથે ચાલે તેવી વસ્તુ. અને નંબર 4 કયું બીજાને આપી શકાય તેવી નથી. એટલે કે જ્ઞાન ગુણ આપણામાંથી કાઢીને આ થોડુંક જ્ઞાન ગુણ મારામાંથી તું લઈ લે, થોડુંક ગુણ હું રાખું, આવું શક્ય નથી. હા, તેને શબ્દોથી બીજાને સમજાવી શકાય છે, પણ આપણા આત્માનો જ્ઞાન ગુણ તેનામાં નથી જતો. આપણે જે શબ્દ વગેરેનો ઉપયોગ કરીએ અથવા ગીતાર્થ ગુરુ ભગવંતો જે ઉપદેશ આપે છે તે ઉપદેશને લોકો સાંભળીને
પોતાના આત્મામાં રહેલો જ્ઞાન પ્રગટ કરે છે. ગુરુ ભગવંતનો જ્ઞાન ગુણ પોતે છીનવી લેતા નથી, અથવા તો ગુરુ ભગવંત પોતે પોતાનું જ્ઞાન બીજાને આપીને નિર્વાહ કરતા નથી. કહેવાનું તાત્પર્ય એ જ કે જે આપણું પોતાનું છે એ ક્યારે છુપાવવું પડતું નથી, ક્યારે તેને સાચવવાનો પ્રયત્ન કરવો પડતું નથી, ત્યારે એને ક્યારે છોડીને જવાનો પ્રયત્ન કરવો પડતું નથી, અને બીજાઓને આપવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. હવે આવા પ્રકારનો જ્ઞાન ગુણ જ્યારે આપણા પાસે રહેલો છે, તો તે જ્ઞાન ગુણમાં મગ્ન થયેલા એવા મુનિ ભગવંતોને ભય રહેશે નો. નથી છુપાવવાનું, નથી સાચવવાનું, નથી છોડીને જવાનું, નથી બીજા કોઈને આપવાનું, તો પછી ભય છે. ભય હોય જ ત્યારે જ્યારે છુપાવવું પડે, આપવું પડે, છોડીને જવું પડે, સાચવવા માટેનો પ્રયત્ન કરવો પડે, ત્યારે જ ભય હોય. અને તે પર વસ્તુમાં જ હોય, સ્વ વસ્તુમાં ક્યારેય તે ન હોય. માટે આત્મામાં રહેલા જ્ઞાનાદિ ગુણો એવા છે જે કાયમ ખાતે આપણા સાથે રહેશે, અને માટે તે જ્ઞાન ગુણ, જ્ઞાન આદિ ગુણો મેળવવા, સાચવવા વગેરેનો કોઈ પણ પ્રકારનો જુદો જુદો ભય મુનિ ભગવંતોને હોતો નથી, તેવું અહીં લખ્યું. હવે જો ફરી એક વખત ગાથા વાંચીશું, અર્થ વાંચીશું એટલે ખ્યાલ આવશે. લખે છે, જાણવા યોગ્ય તત્વને સ્વાનુભવ વડે જોતા મુનિને ક્યાંય પણ છુપાવવા યોગ્ય નથી, મૂકવા યોગ્ય નથી, છોડવા યોગ્ય નથી, અને દેવા યોગ્ય નથી. તો ભયથી ક્યાં રહેવા યોગ્ય છે? એટલે તો પછી ભય કઈ રીતે, શા માટે હોય? અર્થાત મુનિને ક્યાંય ભય નથી. આત્મા સાથે એકાકાર થઈ ગયેલો એવો શરીર પણ પર પદાર્થ છે. માટે તે પર પદાર્થ હોવાના કારણે તે શરીર વગેરે પ્રત્યે પણ કોઈ પ્રકારનો હવે રાગ આદિ ન હોવાના કારણે તેવા પ્રકારનો પણ કોઈ ભય તેમને રહેતો નથી. આ રીતે આ ગાથાની અંદર આપણને સમજાવ્યું છે. ગાથા નંબર 4. એકમ બ્રહ્માસ્ત્રમાદાય નિઘ્નન મોહ ચમું મુનિ બિભેતિ નૈવ સંગ્રામ શીર્ષસ્થૈવ નાગરાટ. ત્રીજી ગાથા પછી આ ચોથી ગાથા, એનો સંબંધ શું છે ત્રીજી ગાથા સાથેનો? તો કહે છે, જ્યારે એમ કહ્યું કે ભાઈ મુનિને કોઈ પણ પ્રકારનો ભય નથી, કેમ કે જ્ઞાનાદિ ગુણોને સાચવવું, છુપાવવું વગેરે કશું કરવું પડતું નથી. તો ત્યારે પ્રશ્ન થાય કે ભૌતિક જગતની સામગ્રી ન હોવાના કારણે જ્ઞાનાદિ ગુણોને સાચવવાનો, છુપાવવાનો વગેરે પ્રકારનો ભય કદાચ મુનિ ભગવંતોને ન હોય, પરંતુ મુનિ ભગવંતોને તે જ્ઞાન આદિ ગુણો નષ્ટ થવાનો મોહ રાજાથી ભય તો અવશ્ય હોય. તો પછી એમ શા માટે કહો છો કે મુનિઓને કોઈ ભય નથી હોતો? કેમ કે મોહ રાજા તો આ જ્ઞાનાદિ ગુણોને પણ ઢાંકે છે, નષ્ટ કરે છે, તો તેવા પ્રકારનો ભય તો અવશ્ય હોય. તો તેનો સંદર્ભ સમજાવવા માટે ચોથી ગાથા ત્યાં લખે છે, એક બ્રહ્મ જ્ઞાન રૂપ શસ્ત્રને ધારણ કરીને મોહરૂપ સેનાને હણતા મુનિ સંગ્રામના મોખરા પર રહેલા ઉત્તમ હાથીની જેમ ભય પામતા નથી. એટલે મોહ રાજાથી પણ શા માટે મુનિ ભગવંતોને ભય નથી તે સમજાવવા માંગે છે. જો સર્વપ્રથમ તો સંપૂર્ણ રીતે
મોહનીય કર્મનો ભય ત્યારે જ જાય જ્યારે આપણે વિતરાગી સર્વજ્ઞ બની. જ્યાં સુધી વિતરાગતા અને સર્વજ્ઞતા આવતી નથી ત્યાં સુધી મોહના કારણે ઊભું થતું ભય તો રહેવાનું. અને માટે વિતરાગતાની નીચલી કક્ષાઓમાં રહેલા મુનિ ભગવંતોને અવશ્ય મોહનો ભય તો છે જ. મોહથી ભય તો રહેવાનું. કેમ કે મોહ રાજા એ એવો રાજા છે કે જે પોતાના સેનાપતિઓ અને સેનાઓ દ્વારા 14 પૂર્વધર થયેલા એવા મુનિ ભગવંતોને પણ નિગોદના માર્ગ સુધી પહોંચાડે છે. એટલે આ મોહ રાજા બહુ મોટો રાજા છે. સૈન્ય પણ એકદમ ભયંકર છે, વિશિષ્ટ છે, વિશાળ છે. 5 ઇન્દ્રિયોનું સૈન્ય છે. 5 ઇન્દ્રિયો તો પાછી 5 ઇન્દ્રિયો ઉપરથી મન, ઉપરથી શરીર. અને સેનાપતિ કોણ? મોહ રાજાનો સેનાપતિ કોણ? 2 સેનાપતિ, એક રાગ અને એક દ્વેષ. એ બંને સેનાપતિઓ પોતાની સેનાનો ઉપયોગ કરી અને જીવને બરાબર આંટામાં લેવાનો પ્રયત્ન કરે. એટલે મુનિ ભગવંતો પણ જ્યાં સુધી વિતરાગ નથી થતા ત્યાં સુધી એમને પણ મોહનો ભય તો રહેવાનો. પણ મુનિ ભગવંતો પાસે એવો શસ્ત્ર છે જે શસ્ત્ર મોહ રાજાને પરાસ્ત કરવા માટે સક્ષમ છે. આપણે એક કલ્પના કરી કે બે રાજાઓ એકબીજા સાથે યુદ્ધમાં પડ્યા અને ત્યારે એક રાજા પાસે બ્રહ્માસ્ત્ર છે. એ બ્રહ્માસ્ત્ર એવો છે કે અવશ્ય સામેવાળા રાજાને પરાસ્ત કરે. તો એવી કન્ડિશનમાં તે બ્રહ્માસ્ત્રને ધારણ કરનારા રાજાને સામેવાળા રાજાથી કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. કેમ કે એ રાજાને ખબર છે કે મારા પાસે જે બ્રહ્માસ્ત્ર રહેલો છે તેનાથી તો અવશ્ય તે સામેવાળો રાજા પરાસ્ત થવાનો જ છે. ભલે પછી એના માટે કેટલી પણ વિશાળ સેના હોય, કેટલા પણ દિગ્ગજ સેનાપતિઓ હોય, છતાં પણ મારા પાસે રહેલો બ્રહ્માસ્ત્ર જે છે એ બ્રહ્માસ્ત્ર અવશ્ય સામે રાજાને પરાસ્ત કરશે. બસ તે જ રીતે અહીં 2 રાજાઓ છે, એક મોહ રાજા છે અને એક જીવ પોતે મુનિ રાજા છે. મુનિરાજ. મુનિરાજ પાસે એક એવો બ્રહ્માસ્ત્ર છે. બ્રહ્માસ્ત્ર શું? જ્ઞાનરૂપ બ્રહ્માસ્ત્ર. આત્મામાં સ્વભાવમાં એકત્રિત થઈને એક સ્થિર થઈને રહેવા રૂપ બ્રહ્માસ્ત્ર. અદ્વૈત રહેવાનું બ્રહ્માસ્ત્ર. આવા પ્રકારનો જ્ઞાનરૂપી બ્રહ્માસ્ત્ર મુનિ ભગવંતો પાસે છે. દ્રષ્ટિરૂપી આ બ્રહ્માસ્ત્ર, બોધરૂપી બ્રહ્માસ્ત્ર જેને આપણે કહીએ તેવા પ્રકારનો બ્રહ્માસ્ત્ર છે. અને માટે તે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને મુનિ ભગવંતો સતત મોહ રાજા પ્રત્યે પ્રહાર કરે છે અને મોહ રાજાને હરાવે છે, મોહ રાજાને પરાસ્ત કરે છે. માટે બ્રહ્માસ્ત્રને ધારણ કરનારા એવા મુનિ ભગવંતો જાણે તે યુદ્ધની અંદર મદોન્મત્ત થયેલા હાથીની જેવા છે, જે હાથી બિંદાસથી ચાલે છે. કેમ કે એને સ્પષ્ટ ખાતરી છે કે આવા પ્રકારના બ્રહ્માસ્ત્રથી કોઈનો માઈનો લાલ મને હરાવી શકે. કોઈ પણ માઈનો લાલ મને નહીં હરાવી શકે, કેમ કે મારા પાસે જ્ઞાનરૂપી બ્રહ્માસ્ત્ર છે. એટલે એ મુનિ ભગવંતોને કેવી ઉપમા આપી? તો કે સંગ્રામમાં, યુદ્ધમાં ઉત્તમ હાથી જેમ મદથી ઉન્મત્ત થયેલો પોતે નીકળતો હોય અને એને જોતાની સાથે જ સૈન્ય અને સામે રાજા પરાસ્ત, ભયભીત થઈ જાય, પરાસ્ત થવા માટે વિચારે, એવા પ્રકારનો આ બ્રહ્માસ્ત્ર જ્ઞાનરૂપ બ્રહ્માસ્ત્ર છે. માટે ગાથાની અંદર લખ્યું, એક જ્ઞાન બ્રહ્માસ્ત્ર રૂપ શસ્ત્રને ધારણ કરીને મોહરૂપ સેનાને હણતા મુનિ સંગ્રામના મોખરા પર, યુદ્ધનો જે મેઇન સ્ટેજ છે, યુદ્ધનો મેદાન છે, તે સંગ્રામના મોખરા પર રહેલા ઉત્તમ હાથીની જેમ ભય પામતા નથી. એટલે એમને
ભૌતિક જગતની અપેક્ષા નથી માટે તેનો તો ભય નથી જ, પરંતુ મોહ રાજાથી પણ ભય નથી. એ રીતે આપણને આ ગાથાની અંદર સમજાવ્યું છે. 4 ગાથાઓ અહીં આપણે પૂર્ણ કરી છે. આગળના વર્ગની અંદર આગળ બીજી ગાથાઓ પણ લેતા જશું. આટલી ગાથાઓમાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો હેન્ડ રેઝ કરો. પરેશભાઈ બોલો. ગુરુજી, આપણે આગળના અષ્ટકમાં મધ્યસ્થતામાં 7મી ગાથા હતી ને, 7મી ગાથામાં બુકમાં એવી રીતે આપેલું છે કસ, છેડ અને તાપથી શાસ્ત્રની પરીક્ષા કરી શકાય. એ જરા સમજાવો ને. એ વિષય એકચ્યુઅલી થોડોક વિશાળ છે. કશ, છેદ અને તપથી શાસ્ત્રની પરીક્ષા કરી શકાય એ વિષય થોડોક લાંબો છે, એટલે ટૂંક સમયમાં તેને સમજાવી શકીએ તેવી શક્યતા નથી. આપણે એવું પ્રયત્ન કરશું કે આવતા વર્ગની અંદર થોડો એ વિષય લઈ લઈએ, તો ઓટોમેટિક એ વિષય લેવાશે એટલે સમજાશે. એટલે ટૂંકમાં એમ ખાલી બ્રોડ એનું વ્યૂ બતાવું તો એવું છે કે જુદી જુદી યુક્તિ વગેરે પૂર્વક, તર્ક વગેરે પૂર્વક આપણે અવશ્ય તેની ચકાસણી કરી શકીએ. સત્ય કઈ રીતે તે શાસ્ત્રો આપે છે, પ્રદાન કરે છે, તેની ચકાસણી કરી શકીએ, અને ચકાસણી કર્યા પૂર્વક જ તેનો મધ્યસ્થતાથી સ્વીકાર કરવાનો છે. એ એનો અર્થ છે. બરાબર. આવતી વખતે થોડુંક વિસ્તારથી સમજાવજો ને, કે આ ઘણી ઠેકાણે આવતું હોય છે. જી 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 જી. હાજી. ચંદનબેન બોલો. પ્રણામ ગુરુજી. હાજી પ્રણામ. મધ્યસ્થાષ્ટકમાં આપણને પરથી દૂર રહેવાનું કીધું છે, ત્યજવાનું કીધું છે, અને જીવને આત્મ સ્વરૂપમાં મનને પરોવાનું છે. તો એનો ઉપયોગ જરા પ્રકાશ પાડશો. આમાં કેવું કહ્યું, આપણે ત્યાં એવું કહ્યું કે સમતામાં રહેવા માટે, મધ્યસ્થ અવસ્થામાં રહેવા માટે બે, જે તમે વાત કરી કે પર સાથે કેવો વ્યવહાર અને સ્વ સાથે કેવો વ્યવહાર, તો ત્યાં કહ્યું કે જ્યારે જ્યારે આપણી દ્રષ્ટિ પર તરફ જતી હોય ત્યારે ત્યારે આપણને પર જગત પ્રત્યેની 4 ભાવનાઓથી જ યુક્ત રહેવાનું છે. જે 4 ભાવનાઓ છે: કરુણા ભાવના, મૈત્રી ભાવના, પ્રમોદ ભાવના અને માધ્યસ્થ. આ 4 ભાવનાઓથી યુક્ત રહેવાનું છે. અને જ્યારે જ્યારે આપણે સ્વ તરફની દ્રષ્ટિ કરશું અને સ્વને ક્યાંક આપણે મૂંઝવણમાં પામતા હશું, અથવા તો સ્વની આપણી અવસ્થા નબળી પામતા હશું, ત્યારે ત્યારે આપણને 12 ભાવનાઓથી યુક્ત રહેવાનું છે. એ 12 ભાવનાઓ સ્વ માટે કહી છે અને 4 ભાવનાઓ પર માટે કહી છે. આ 12 અને 4 ટોટલ 16 ભાવનાઓનો ઉપયોગ જો બરાબર આપણે જીવનમાં રાખીએ તો અવશ્ય આપણે ધીરે ધીરે સમતાને પામી શકીએ, મધ્યસ્થતા પૂર્વક આપણે જીવનમાં આગળ વધી શકીએ. બરાબર છે. આ મેઇન મુદ્દો બરાબર ધ્યાનમાં રાખવાનો. જી, આભાર. ચલો, સરસ. તો આજ માટે હવે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વર્ગની અંદર આગળ વધશું. જીના આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવ કી જય. પ્રણામ.